નમસ્કાર મિત્રો, હું કુલદીપ તેરૈયા ફરી એકવાર આપ સૌનું જીપીએસસી ગુરુ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક નવો ટોપિક લઈને આવ્યા છીએ જે તમને વારંવાર જે પૂછાતા પ્રશ્નો છે, તમે ઘણી બધી વાર આના વિશે પ્રશ્નો જોયેલા હશે પાછળના પેપરમાં કે ભાઈ સ્વાતંત્ર્ય જે સમય હતો, સ્વાતંત્ર્ય સંગ્રામ હતો અથવા એ પહેલાંનો જે અંગ્રેજ જે શાસનનો સમય હતો એ સમય દરમિયાન ઘણી બધી સંસ્થાઓ ભારતમાં બનેલી અને એના સ્થાપક કોણ છે અને ક્યારે એની સ્થાપના થઈ. તો આવી મહત્વપૂર્ણ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ વિશે આજે આપણે માહિતી મેળવવાની છે કે ભાઈ કઈ કઈ એવી સંસ્થાઓ છે કે જે સ્વાતંત્ર્ય સંગ્રામ હતો અથવા તો જ્યારે બ્રિટિશ સમય હતો એ સમય દરમિયાન આ સંસ્થાઓ બનેલી છે. જો પાછળના તમે પેપરમાં જોશો તો આવા ઘણી બધી સંસ્થાઓ વારંવાર પૂછાય રાખે છે કે ભાઈ સમાજ સુધારક માટેની ઘણી બધી સંસ્થાઓ છે અથવા તો બીજી જે સ્વાતંત્ર્ય સંગ્રામ માટેની ઘણી બધી સંસ્થાઓ છે. તો આ બધી સંસ્થાઓ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ આપણે આજના લેક્ચરની. તો એમાં પહેલી સંસ્થા છે આર્ય સમાજ. આર્ય સમાજની સ્થાપના કોણે અને ક્યારે કરી? આર્ય સમાજ આ બધાને ખબર હશે કે ભાઈ આર્ય સમાજની સ્થાપના કોણે કરી અને ક્યારે કરી. તમામ લોકોને ખબર હશે કે આર્ય સમાજના સ્થાપક કોણ છે. તો આર્ય સમાજની સ્થાપના છે સ્વામી દયાનંદ સરસ્વતી. એના સ્થાપક કોણ છે? દયાનંદ સરસ્વતી. અને ક્યારે એની સ્થાપના થઈ? તો કે 1875માં. એટલે કદાચ આવી રીતે પણ પૂછી શકે, આ સાલ પણ યાદ રાખવાની ફરજિયાત છે, કારણ કે આવી રીતે પણ પૂછી શકે કે ભાઈ જે તે સંસ્થાઓ છે એ કાળક્રમ પ્રમાણે ગોઠવો, આવી રીતે પણ પ્રશ્ન પૂછે છે. અથવા તો એના સ્થાપક વિશે પણ પ્રશ્ન પૂછે છે. એટલે પછી કોઈ પણ એક્ઝામ હોય, પછી જીપીએસસી હોય તોય ભલે, યુપીએસસી હોય તોય ભલે, ક્લાસ 3 હોય તો પણ ભલે, તમામ સંસ્થાઓ વિશે ક્યાંક ને ક્યાંક પ્રશ્ન તમને જોવા મળેલો જ હશે. તો એમાં આર્ય સમાજની સ્થાપના કોણે કરી? તો કે સ્વામી દયાનંદ સરસ્વતીએ, અને વર્ષ 1875માં. અને સ્વામી દયાનંદ સરસ્વતીને આપણે યાદ કરવા જોઈએ, કારણ કે 200મી જન્મ જયંતિ સરકાર પણ ઉજવી રહી છે. આખા દેશમાં ભવ્ય એની ઉજવણી થઈ રહી છે. એટલે આ યાદ રાખજો, કારણ કે મહત્વપૂર્ણ ટોપિક છે. આગળ જોઈએ, બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી અને ક્યારે કરી? જો બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી? તો કે બ્રહ્મો સમાજની સ્થાપના કરી રાજા રામમોહન રાય. રાજા રામમોહન રાયે સ્થાપના કરી અને ક્યારે કરી? તો કે 1828માં. 1828માં જે આપણા સમાજ સુધારક રાજા રામમોહન રાયે સ્થાપના કરી બ્રહ્મો સમાજની. ક્યારે? તો કે 1828માં. ખાસ યાદ રાખજો. એના પછીની આગળની સંસ્થા છે રામકૃષ્ણ મિશન. જો આ પ્રશ્ન હમણાં તાજેતરની એક્ઝામમાં જ પૂછાયેલો, રામકૃષ્ણ મિશન ની સ્થાપના કોણે કરેલી? સામે વાક્યમાં જવાબ હતો કે રામકૃષ્ણ પરમહંસ. પણ રામકૃષ્ણ મિશનની સ્થાપના રામકૃષ્ણ પરમહંસે નથી કરી, પણ કોણે કરેલી છે? તો કે સ્વામી વિવેકાનંદે. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી? તો કે સ્વામી વિવેકાનંદે. અને વર્ષ છે 1897. આ ખાસ યાદ રાખજો, 1897માં સ્વામી વિવેકાનંદે જે રામકૃષ્ણ મિશન છે એની સ્થાપના કરી. અને આજે આપણે જોઈએ છીએ કે રામકૃષ્ણ મિશન અંતર્ગત કેટલી બધી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે. આગળ જોઈએ, માનવ ધર્મ સભા. માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી અને ક્યારે કરી? તો કે માનવ ધર્મ સભા જે દુર્ગારામ મહેતાજી દ્વારા કરવામાં આવેલી છે અને વર્ષ છે 1844. કઈ સંસ્થા છે? તો કે માનવ ધર્મ સભા. અને એના સ્થાપક છે દુર્ગારામ મહેતાજી. શિક્ષણમાં બહુ મહત્વપૂર્ણ પણ ફાળો આપેલો છે દુર્ગારામ મહેતાજીએ. વર્ષ 1844માં આ સ્થાપના થયેલી છે. આગળ જોઈએ, શાંતિ નિકેતન. શાંતિ નિકેતનની સ્થાપના કોણે કરેલી? આ તો બહુ જાણીતી સંસ્થા છે. અને ક્યારે થઈ? તો કે શાંતિ નિકેતન આશ્રમ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપવામાં આવ્યો. અને કઈ સાલમાં? 1901માં. 1901માં આ સ્થાપવામાં આવ્યો. અને કોના દ્વારા? રવિન્દ્રનાથ ટાગોર દ્વારા. શાંતિ નિકેતન આશ્રમ. આગળ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે અને ક્યારે કરી? એટલે કે જે સ્થાપના થઈ એમાં મહત્વપૂર્ણ ફાળો કોણે આપ્યો? જે કોંગ્રેસની જે સ્થાપના થઈ એમાં મહત્વપૂર્ણ ફાળો કોણે આપ્યો? તો કે એને કહેવાય છે A.O. હ્યુમ. A.O. હ્યુમ દ્વારાની સ્થાપના થઈ. અને ક્યારે થઈ રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના? 1885માં. વર્ષ 1885માં આની સ્થાપના થઈ. આગળ છે સત્ય શોધક સમાજ.
સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી અને ક્યારે કરી? તો કે સત્યશોધક સમાજ છે એની સ્થાપના કોણે કરી? તો કે જ્યોતિબા ફૂલે. અને કયા વર્ષમાં? તો કે 1873માં જ્યોતિબા ફૂલે દ્વારા 1873માં. પ્રશ્ન તમને ઘણી બધી વાર તમને જોવા મળશે કે સત્યશોધક સમાજના સ્થાપક કોણ છે? તો કે જ્યોતિબા ફૂલે. વર્ષ ક્યારે? 1873માં. આગળ છે આત્મીય સભા. આત્મીય સભાના સ્થાપક કોણ અને ક્યારે કરી એની સ્થાપના? તો કે આત્મીય સભા છે, આત્મીય સભાના સ્થાપક છે જો એક તો બ્રહ્મો સમાજની સ્થાપના પણ કોણે કરી? તો કે રાજા રામ મોહન રાય. અને આત્મીય સભાની પણ સ્થાપના કોણે કરી? તો કે રાજા રામ મોહન રાયે કરી અને વર્ષ છે 1815માં. આગળ છે સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કોણે કરી અને ક્યારે કરી? સર્વન્ટ ઓફ ઇન્ડિયા, જે આઝાદી સમયે જે આ સંસ્થા બનાવવામાં આવી હતી, સર્વન્ટ ઓફ ઇન્ડિયા, એની સ્થાપના કોણે કરી અને ક્યારે કરી? તો કે એની સ્થાપના કરી ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા, જે ગાંધીજીના રાજકીય ગુરુ હતા. તો એણે સ્થાપના કરી અને 1905ની સાલમાં સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કોણે કરી? તો કે ગોપાલ કૃષ્ણ ગોખલે. આગળ છે અભિનવ ભારત. અભિનવ ભારતની સ્થાપના કોણે કરી અને ક્યારે કરી? તો કે જે આ અભિનવ ભારત જે સંસ્થા છે એની સ્થાપના કોણે કરી? તો કે વિનાયક દામોદર સાવરકર. આ વિનાયક દામોદર સાવરકર દ્વારા અભિનવ ભારત છે એની સ્થાપના કરવામાં આવી. વર્ષ છે 1904માં. આગળ છે પ્રાર્થના સમાજ. પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી? પ્રાર્થના સમાજ, તો કે પ્રાર્થના સમાજની સ્થાપના કરી આત્મારામ પાંડુરંગ દ્વારા 1867માં. પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી? તો કે આત્મારામ પાંડુરંગ દ્વારા અને 1867માં મુંબઈ ખાતે. ફોરવર્ડ બ્લોક બહુ જાણીતી સંસ્થા છે. ફોરવર્ડ બ્લોકની સંસ્થા એની સ્થાપના કોણે કરી? તો કે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી સુભાષચંદ્ર બોઝ દ્વારા. ક્યારે? 1939માં, જ્યારે કોંગ્રેસમાં એને રાજીનામું આપ્યું અને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને એણે પોતાની અલગ સંસ્થા બનાવી. આ સંસ્થાનું નામ શું હતું? તો કે ફોરવર્ડ બ્લોક. ફોરવર્ડ બ્લોકની સ્થાપના કોણે કરી? તો કે સુભાષચંદ્ર બોઝ દ્વારા. અને ક્યારે? 1939માં, જ્યારે એણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું એ સમયે. સ્વરાજ પક્ષની સ્થાપના કોણે કરી અને ક્યારે કરી? તો કે જે આપણો જે ભારત દેશમાં જ્યારે બ્રિટિશનું સામ્રાજ્ય હતું એ સમય દરમિયાન કે આપણો જે કાયદાઓ બનાવવામાં પણ અથવા તો કોઈ પણ ચૂંટણીઓમાં આપણે ભાગ લેવા માટે જે પક્ષ બનાવ્યો હતો એ હતો સ્વરાજ પક્ષ. તો એ સ્વરાજ પક્ષ કોણે સ્થાપના કરી? તો કે મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ, જે થોડાક વર્ષો સુધી એણે સારું એવું એણે કામગીરી પણ કરી, પણ પાછળથી એ કેવું થઈ ગયું, એનું પતન થયું. તો એમાં મોતીલાલ નહેરુ અને આના સ્થાપક કોણ છે સ્વરાજ પક્ષના? તો કે મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ. ક્યારે? 1923માં. વર્ષ 1923માં એની સ્થાપના થઈ. આગળ જોઈએ છોડીઓની નિશાળની સ્થાપના. જો ઘણી બધી વાર પ્રશ્ન તમે આ જોયો હશે, છોડીઓની નિશાળ. છોડીઓની નિશાળની સ્થાપના કોણે અને ક્યારે કરી? તો કે છોડીઓની નિશાળની સ્થાપના છે હરકુંવર શેઠાણી. હરકુંવર શેઠાણી આની સ્થાપના કરી છોડીઓની નિશાળ વર્ષ 1850માં. અને કઈ જગ્યાએ? તો કે અમદાવાદ ખાતે. અમદાવાદ ખાતે છોડીઓની નિશાળ. આ ખાસ યાદ રાખજો. હરકુંવર શેઠાણી પ્રશ્ન ઘણી બધી વાર પૂછાયેલો છે. છોડીઓની નિશાળ અમદાવાદ ખાતે હરકુંવર શેઠાણી દ્વારા. આગળ છે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે અને ક્યારે કરી? તો કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના છે મહાત્મા ગાંધી દ્વારા 1920માં. મહાત્મા ગાંધી દ્વારા ગુજરાત વિદ્યાપીઠ કીધું છે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના મહાત્મા ગાંધી દ્વારા અને 1920ના વર્ષમાં. આગળ છે ઇન્ડિયન હોમ રૂલ લીગ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી. જો ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી કીધું છે, લીગ નથી કીધું. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે અને ક્યારે કરી? તો કે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા કરવામાં આવી. અને ક્યારે? તો કે 1905માં. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી કે તો શ્યામજી કૃષ્ણ વર્મા, અને ઇન્ડિયન હોમ રૂલ લીગ કે ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કોણે અને ક્યારે કરી? તો કે એમાં આવશે એની બેસન્ટ. કોણે કરી? એની બેસન્ટ દ્વારા વર્ષ 1916માં.
તો આ જે આપણી જે સ્વતંત્ર સમયની અથવા તો જ્યારે બ્રિટિશ શાસન હતું એ સમય દરમિયાન જે મહત્વપૂર્ણ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ કોણે અને ક્યારે બનાવી એ સંસ્થાઓ વિશે આજે આપણે માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધારે ને વધારે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.